આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। આજે આપણે જાણીશું કે શ્રાદ્ધ પક્ષની અંદર આપણે ઘરની અંદર જે પણ કંઈ ભોજન બનાવીએ તે ભોજનની અંદર કયા કયા દ્રવ્ય કઈ કઈ વસ્તુનો શ્રાદ્ધ પક્ષની અંદર નિષેધ બતાવ્યો, એટલે કે તેવું ભોજન આપણે ન લેવું જોઈએ। એનું પ્રમાણ માર્કંડેય પુરાણ નામના ગ્રંથની અંદર બતાવ્યું છે। તો આવો સૌપ્રથમ શ્લોકનું શ્રવણ કરી પછી એનો અર્થ સમજીશું। કેશકિટ્ટાવપન્નમ ચ તથાશ્વભિરવેક્ષિતમ હોતિ પર્યુષિતમ ચૈવ વાર્તાક્ય વિષમમ સદા વર્જનીયાનિ વૈ શ્રાદ્ધે યચ્ચ વસ્ત્રાનિલાહતમ। સૌપ્રથમ કહેવાય કે જેની અંદર વાર પડ્યો હોય અથવા તો કોઈ પણ પ્રકારનો કીડો પડ્યો હોય તેવું ભોજન શ્રાદ્ધ પક્ષની અંદર જમી શકતા નથી। બીજા નંબરે વાસી ભોજન હોય અથવા તો કૂતરાની નજર પડી હોય તેવું પણ ભોજન આપણે જમી શકતા નથી। ગાજર, રીંગણ, ડુંગળી અને લસણ આવા ખાદ્ય પદાર્થ શ્રાદ્ધ પક્ષની અંદર આપણે જમી શકતા નથી। ખાસ આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ। આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ।